ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સગીરાની છેડતીના બનાવમાં ખેડા એસપીને આવેદન। ડાકોર ખાતે ફરિયાદ લેવામાં ન આવતા ખેડા જિલ્લા એસપીને લેખિતમાં રજૂઆત। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ખીજલપુર ગામે બનેલી ચોંકાવનારી ઘટનામાં ડાકોર પોલીસની બેદરકારીના કારણે ફરિયાદ નહીં લેવાતા ભોગ બનનાર પીડિત કિશોરી અને તેના પરિવારને ખેડા જિલ્લા એસપી સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડી છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ખીજલપુરમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। સગીરભાઈની દીકરીને સ્થાનિક દ્વારા બળજબરી કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। પોતાના ઘરમાં શૌચાલયની વ્યવસ્થા ન હોય નદીમાં ગયેલી કિશોરીને બાજુમાં જ રહેતા યુવકે પાછળથી પકડી નખ મારી બળજબરી કરી તેને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો। બૂમાબૂમ કરતા યુવક નાસી છૂટ્યો હતો અને કિશોરીના પિતાએ ઠપકો આપવા છતાં તેઓને પણ માર માર્યો હતો અને બાદમાં ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવા છતાં પોલીસે પણ માત્ર સામસામે ઝઘડાની ફરિયાદ લેવાની વાત કરી હતી। યુવકના ગુનાહિત કૃત્યને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો અને ભોગ બનનાર કિશોરીના પરિવારને ધાકધમકી આપી કાઢી મૂકવામાં આવ્યા છે। જે મામલે આજે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાને મળેલી હકીકતને રજૂ કરતા લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે। ડાકોરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં MLC પણ કરવામાં આવી હતી અને ડોક્ટર દ્વારા ડાકોર પોલીસમાં ટેલિફોનિક 1.5 કલાકે વર્ધી પણ લખવામાં આવી હતી। જાણવા મળ્યા મુજબ ડાકોર પોલીસ દ્વારા ફક્ત ને ફક્ત મારામારીની ફરિયાદની વાત કરી અને કહ્યું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં રજૂઆત કરો, અમે અહીંયા મારામારીની જ ફરિયાદ નોંધીશું। જેને લઈને આ પરિવાર ખેડા એસપી કચેરીએ જઈને એસપીને લેખિત ફરિયાદ કરી હતી। મુકેશભાઈ બાબુભાઈ સોલંકી ડીએસપી કચેરી આવવાનું કારણ અમારા ન્યાય જોઈએ છે સાહેબ। શું ઘટના ઘટી? મારી છોકરીને છેડછાડી કરી। કયા વ્યક્તિ દ્વારા છેડખાની થઈ? કેતનભાઈ અશોકભાઈ સોલંકી। આ બાબતે તમે પોલીસ સ્ટેશને રજૂઆત કરી હતી? હા કરી હતી। કયા પોલીસ ડાકોર કયા સાહેબને? એસપી પીઆઈ ભીમાણી સાહેબને અરજી કરી અમે કે એમને શું કીધું ભીમાણી સાહેબે? ગુનો એમ કીધું કે મારઝૂડનો કેસ લખશું, છેડખાડીનો કેસ અમે નહીં લખીએ। કેમ એવું કહ્યું છેડખાનીનો નહીં કરવાનું કારણ? એમને એમ કહે છે કે આ છેડછાડીનો કેસ નથી, મારઝૂડનો જ કેસ લખીએ અમે। ગુનો છે છેડખાનીનો અને એ મારઝૂડનો કેસ લખે છે। શું ઘટના શું બની હતી તમારી છોકરી? મારી છોકરીને સંગાત જબરજસ્તી કરવાની। કઈ જગ્યા ઉપર આ બની? આ ખીજલપુર મારા ઘરની પાછળની સાઈડ। શું છે માંગ તમારી? મારા ન્યાય જોઈએ સાહેબ, ઇન્સાફ। તેજલબેન મુકેશભાઈ સોલંકી, ક્યાં રહો છો? ખીજલપુર। ક્યાં ડીએસપી કચેરી આવવાનું કારણ? મારી છોકરીને જબરદસ્તી કરી એનો રિપોર્ટ લખાવાયા હતા। શું ઘટના હતી? નદી બાજુ અમારે પેશાબ જવાનું છે, અમારે ટોયલેટ નથી ઘેરે, શૌચ કરવા માટે ટોયલેટ નથી અમારે, રિયાટું ગયા હતા। તે સામેવાળા છોકરાએ કેતન અશોકભાઈ લાભુભાઈ એનું નામ છે, 20 વર્ષની ઉંમર છે એની, 24 વર્ષની, અને અમારી છોકરી પાછળ ગઈ હતી તો એને જબરદસ્તી કરવા ગયા ને તમારી છોકરી એને પકડી લીધી, વાંહે પાછળથી પકડી લીધી ને તેના નખ બખ વાગી ગયા છે, ને તમારી છોકરીએ રાડી નાખી। મારા ઘેરેથી હતા નહીં ઘેરે કોઈ, અને એને ફઈ નહીં હતા ને એમ હતા બસ ઘેરે। તમારે આવીને એમને મારા ઘરવાળાને વાત કરી આ બધી, અને મારા ઘરવાળા એમને પૂછવા ગયા, જવાબ પૂછવા ગયા ને તો સામેથી મારવા લીધા ને ધમકી દીધી કે તું આ વાત બહાર પાડીશ તારી છોકરીને બદનામ કરી નાખશું અને તને કઈ રવા નહીં દેવી કે અહીંયા મારે આનો ઇન્સાફ જોઈ છે। અને ડાકોર ગયા હતા કેસ લખવા તો ડાકોર વાળાએ કોઈ કઈ જવાબ ના આપ્યો અમને આ બાબતમાં। ભીમાણી સાહેબે। એ પછી તમે ક્યાં ગયા? પછી અમે નડિયાદ આવ્યા, એસપી ડીએસપી ને મળ્યા। કેવી બાહેધરી આપી તમને ન્યાય માટે? હા આપી માહિતી આપી ને એમને કીધું ફોન અમે કરી દઈશું અને ના જેમ કેસ લખાઈ નાખો તમે। બીજી કઈ જગ્યાએ તમે આને લઈને અરજી કરી છે? આ ડાકોર કરી, પછી મહિલા મંડળમાં કરી। શું આગળ ન્યાય નહીં મળે તો તમારી શું માંગ છે? અમારે નિયત જોઈ છે આનો, બીજું કઈ ના જોઈએ અમારે। નિયા નહીં કરતો અમે આની જ નહીં આગળ જઈશું તમ તાર, પણ નિયા જોઈ છે અમારે।